વિદ્યાર્થી મિત્રો, આ છે ક્વેશ્ચન બેંક ધોરણ 7 વિજ્ઞાનની 20 તારીખની, બરાબર. તો તમારે અહીંયા ક્વેશ્ચન જે ટોટલ છે આમાં કોઈ 1 ગુણનો ક્વેશ્ચન છે નહીં, બધા 2 ગુણના 3 ગુણના ક્વેશ્ચનો છે, બરાબર. ઓકે, તો જો સૌથી પહેલાં તમને અહીંયા ભેદ સ્પષ્ટ કરો એટલે કે તફાવત પૂછ્યા છે. ગમે તે એક પૂછશે, ટોટલ 4 ગુણનો છે. તો આટલા તફાવત જોઈ લેજો, તમારે કરવાના છે, બરાબર. સોલ્યુશન આપણે બનાવી નહીં શકીએ કારણ કે આ બનાવવામાં એટલો ટાઈમ જશે ને કે પછી હું તમને પ્રોવાઈડ કરવામાં લેટ થઈ જશે. એટલે તમારા માટે ક્વેશ્ચન બેંક તમને આપી દઉં જેથી તમે તમારી રીતે તમે તૈયારી સ્ટાર્ટ કરી શકો, બરાબર. તો ત્યારબાદ 2 ગુણના મતલબ 3 ગુણના 2 પ્રશ્નો છે. કોઈ પણ આ 10માંથી ગમે તે 2 તમને પૂછશે, બરાબર. ત્યારબાદ વૈજ્ઞાનિક ખ્યાલો અને રોજિંદા, જો અહીંયા તમને અહીંયા લખ્યું છે ને, આ શું લખ્યું હશે તમને પૂછું એમ ક્વેશ્ચન થતો હશે. તો આ છે અધ્યયન નિષ્પત્તિ, મતલબ કે તમે આમાંથી શું શીખ્યા, બરાબર. ટૂંકમાં તમને આમાંથી શું શીખવા મળે છે. તો વૈજ્ઞાનિક ખ્યાલોને રોજિંદા જીવનમાં લાગુ કરતા આવડે એટલે એટલી ખબર પડે કે ભાઈ ચલો કુદરતી આવકોને રોકવા જોઈએ નહીં, શા માટે, બરાબર. પછી ચિંતનભાઈના રુધિરનું દબાણ વધારે માલુમ પડે છે તો તેમણે શું કરવું જોઈએ. તો આ વૈજ્ઞાનિક જે રીઝન છે, જે આપણે ભણીએ છીએ એનો યુઝ રોજિંદા જીવનમાં કેવી રીતે થાય છે એના વિશે વાત છે. તો ટોટલ 3 ગુણના 2 પ્રશ્નો હશે, બરાબર. ત્યારબાદ અહીંયા ટોટલ 10 ક્વેશ્ચન, 10માંથી ગમે તે 2 પૂછશે. માપન અને ગણન કરે છે, તો આમાં માપતા એટલે કે દાખલા ગણતા આવડે તમને, બરાબર. તો ટોટલ 3 ગુણનો ગમે તે એક દાખલો આમાંથી પૂછશે તમને. ત્યારબાદ સાદા લોલકના આવર્તકાળ આધારિત પ્રશ્નોના ઉત્તર છે. ટોટલ 2 ગુણના પ્રશ્નો છે, કોઈ પણ એક આવર્તકાળ શોધવાના છે. ત્યારબાદ નામનિર્દેશિત આકૃતિ 4 ગુણની છે આકૃતિ, બરાબર. 5માંથી ગમે તે એક આકૃતિ તમને પૂછશે. તો આ હતી ક્વેશ્ચન બેંક, બરાબર. તમારે જાતે સેલ્ફ સોલ્યુશન કરવાનું રહેશે. ઓકે, તો ઓલ ધ બેસ્ટ એના માટે. ફરી મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.